હલો 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 હા હવે આપણે જોરદાર જય બોલવી છે. જય બોલવાથી આપણું મુખ પવિત્ર થાય એમ આપણા સંતો કહે છે કે જેવું કે કોઈ આડા આવડું બોલી ગયેલું હોય તો એમ સંતો કહે છે કે જો કદાચ જય બોલી દો ને તો જે પાડોશીમાં કદાચ દાદરી મોજો જાનો દાદર જાતું રહે. એટલે આપણે જોરદાર એવી જય બોલવી છે કે સંત શ્રી સદારામ બાપો હંસા નયન ઠરેનો અભિ હશે જેના દર્શનથી દુઃખ જતું. દુર્લભ એવા સંતને બોલો સદારામ બાપા કી આજ કાનંદ કી અનંત કલવે દેવના મહત પિતાની વાહ. આજે મુલપર ગામની એમ કે જરા જાણી છે એમાં મને ખબર હોય તો અમારે દલારામે પોતાનો સમગ્ર કુટુંબ મળી અને એમ કે પોતાનો શુદ્ધ ભાવ જેમ કે ઘણી ઠેકાણે તો વિવાહ આદરે છે પણ એમ કે આવો ભાવ તો કોઈક સુરવીર પ્રગટ કરે. એટલે કે બાબા ભગવાન બની જાય રે સાહેબી. તમારો જો ભાવ હારો હોય તો ભગવાનને ગોતવા દાવા પડે. આ બેઠા જ પરમાત્મા જ છે, બીજા જે ગોતવા દાવાના તમે દ્વારકા જઈને ટવકા પાડશો તો એમ નહીં કે તમે આવો કાકુકા. ઈ તો આ બેઠા ઈ જાય ઈ જ ભગવાન બીજા જે છે ઈ તો એને આપણે એનું મંદિર તમે કરી શકો અને પાણીએ તમે પાવો તમારા વગર કોઈ પાણી ના પાઈ કે તેમાં કીધું કે ધન મળ્યું પણ ધર્મ ના પેઠા ને શરીર મળ્યું પણ ના કરી સેવા એ ભુવાને સંત ના વધારે શુભ ફોર્મ ના એવા હમણાં કહેતા હતા ને કે આપણી હોમા પડે એટલે આપે હોમા પડે હાસી વાત છે કે અમારા રેપુરમ જેવા ભાઈ કે મને ભમરલા પાસો વાળી કે તમે જ બોલો પસંદી એમ પેલું આપણે અકડાઈ પણ નથી મેળ્યું કોઈ દાડો. હું કોઈને હું કોક ભગવાન છું, હું કોક ભગત થઈ ગયો છું અને હું કોક ઠાકોર છું. આપણે જાતિ નથી બાળી અને હું પણ નથી મેળ્યું એટલા ઘડી આપે કોઈને ગોઠા એવા છે. કીધું કે ભાઈ કે સોરા કે ખબર છે કે આ સોર તો પેલો બંગલો તોડી નાખે તો કે ખબર છે કે આ લઈને જોઈ તો કે ખબર પણ લઈને હેડ્યો ને ત્યાર પછી ભોગા કે ખોળામાંથી ધન ખોલ્યું ને ધૂળથી કપાળ ધોયો ને કે જોરપણામાં ગયો તારો. આપે કોઈ દાડો જોરપણું મેળ્યું નથી. પરમાત્માના દર્શન એમ થાય એમ છે. આપણા ગુરુ મહારાજ સંતો એમ કે છે કે ગુરુબિન જ્ઞાન ના ઉપજે, ગુરુબિન નામ મીટે ભેદ, ગુરુબિન સંશય ના ટળે 204. ગુરુ મહિમા એવો છે મોટો અને જેને જેને ગુરુ મહારાજ નું સર્વ સેવનું છે ને એને તો હમણાં નતા કહેતા ને કે બોલે બીજો નથી. અને જો કોઈને ખબર હોય ખબર તો જેને સદગુરુ મહારાજ નું જેને સર્વ સેવો ને એ તો પાકી સાબીજી છે. અને ગુરુ મહારાજ જો કદાચ એની ના સમજાય વાતો જૂઠી છે તો આજે ગુરુ જટ્યા જ નથી. ત્યાંમાં કીધું છે ગુરુનો મહિમા કોઈથી વખોડ આપણા માટે હાથ કરું કોઈ નુગરાતો છો નહીં, દેખના કરું છો છે. અને ગુરુ અને સદગુરુમાં ફેર છે. ત્યાંમાં કીધું કે બાળા ભોળા ગરુ કરવા નુગરા ના બાળા એટલે કોઈ છોકરો નહીં. બાળા એટલે કૃષ્ણ દેવા અને ભોળા એટલે શંકર દેવા એવા ગુરુ મહારાજ ને ધારણ કરવું. ગરુ કરવાનું ભીખ માંગવાનું ગરુ શું કરાવે? રાજાની નોકરી કરે ને કે ભૂખના ભાગે એની નોકરી કરાય ના કરાય. ગુરુપદ અધિક જાણવું સૌથી છે બળવાન. રામકૃષ્ણ દેવા ધરતા ગુરુજીનું ગુરુનું કોઈ દાડો ગુરુ મહિમા તો કોઈ એનો ભાર આવે એવો નથી કે ધરતી જેવો કાગળ લેખન કરવું વનરાય સાત સમુદ્ર સહી કરવું પણ કે ગુરુનો ગુણ ગણો લખ્યો જાય. ત્યાંમાં કીધું કે લખો તો વાલો મારો લખવામાં આવે અને કદાચ ભોખતો ભોખવામાં આવે અને કે સુલતામાં જોઉં તો સન્મુખ પરમાત્મા બધામાં તમારામાં જ બેસેલો છે. પણ આપે એમ કે આજ આવી જો બેઠેલો ગોઠવા ગાવ હોય તો સદગુરુનું સણ સેવવું પડશે. તમને ગમે એટલું ગાતા હશો, ગમે એટલું સત્સંગ કરતા હશો,
ચાર વેદનો કદાચ તમને ગણ્યો હશે પણ સદગુરુ મહારાજો ધારણ નહીં કરેલા હોય તો એમ કીધું છે તો બધું ફોક છે. આ વાતો એવી છે આપણા સંતો ખૂબ ટકોર કરી કે છે અને અમને એમ કે વાયની સાહેબે ટોકમાં કીધું છે એટલે હું એક ધોળ બોલું pro નથી હોય બોલો બોલો બોલો. હા, આયા લેપટોપ નથી.